આ લ્યો તમારી ગરમા ગરમ ચા. જસુ એક વાત પૂછું? બોલ ને. તમે મમ્મી પપ્પા થી એટલા દૂર કેમ રહ્યો છો? હવે મારી નોકરી સિટીમાં છે તો હું ગામડે થોડો રહું. હા પણ તો મમ્મી પપ્પા તો સિટીમાં રહી હગે ને? નહીં, તું છે ને મમ્મી પપ્પાને ગામડે જ રહેવા દે. અહીંયા આપણી ભેગા રહે ને તો હું નું હું થાય. હું થાય એટલે તમે કેવા શું માંગો છો? હું મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લઉં. કદાચ ઈ તને પસંદ ન આવે કાં તું એને પસંદ ન આવે. કદાચ હું મમ્મીની સાઈડ લઉં તો તને ખોટું લાગી જાય, તારી સાઈડ લઉં તો મમ્મી પપ્પાને ખોટું લાગી જાય. અને આ બધામાં વચ્ચે હલવા કોણ? હું. સમાજમાં છે ને આવું જ હાલે. પુરુષોને કોઈ સમજતું જ નથી. ઘરવાળીની કાળજી રાખો તો બાયલો, મમ્મીની કાળજી રાખો તો માવડીઓ. હું છે ને ખાલી એટલું જ ઈચ્છું છું કે જ્યારે હું ગમે ત્યારે ઓફિસેથી ઘરે આવું ને થાકેલો, તો ઘરે આવ્યું એટલે કોઈના મોઢા ચડેલા ન હોવા જોઈએ, કોઈના મોઢા બગડેલા ન હોવા જોઈએ. તમે મમ્મી પપ્પા સાથે રહેવા માંગો છો? કયો એવો દીકરો હોય છે જે પોતાના મા બાપ સાથે રહેવા ન માંગતો હોય? એક કામ કરો જશે, તમે મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લ્યો. હું તમને વચન આપું છું, તમે ગમે ત્યારે ઓફિસેથી ઘરે આવશો ને કોઈના મોઢા બગડેલા નહીં હોય. અને તમે મારી સાઈડ લેતા જ નહીં. હું છે ને મમ્મી પપ્પાનું ધ્યાન જ એટલું રાખે ને એને કોઈ ફરિયાદ કરવાનો મોકો જ નહીં આપો. અને મમ્મી પપ્પા જયારે અહીંયા આવે ને ત્યારે એક વાત તમે ખાસ ધ્યાન રાખજો, તમે ગમે ત્યારે ઓફિસેથી આવો ને તે કાંઈ પણ વસ્તુ લાવો ને તો પેલા મમ્મી પપ્પાને આપજો. અને આજે મમ્મી પપ્પાને એવું જ લાગવું જોઈએ કે તમે લગ્ન પહેલા જેવા હતા ને એવા જ અત્યારે છો. કારણ કે તમારા ઉપર પત્ની પહેલા મા બાપનો હક હોય છે. આપો. પપ્પાને ફોન આવ્યો તો એને નવો ફોન લેવો છે. તો લઈ દો, એમાં મને શું પૂછવાનું હોય? અરે એમ નથી કેતો, પપ્પાને આ વખતે છે ને આવો એન્ડ્રોઈડ ફોન લેવો છે, ટચ સ્ક્રીન વાળો. પણ તકલીફ એ છે કે પપ્પાને ચલાવતા જ કાંઈ આવડતું નથી. પપ્પાએ આજ સુધી તમારા પાસે કઈ માંગ્યું છે? પહેલી વાર કઈક માંગ્યું છે તો એને ટચ સ્ક્રીન વાળો ફોન લેવો હોય તો એ લઈ દો. તો એક કામ કરું, પપ્પાને છે ને આ જૂનો મોબાઈલ દઈ દો અને હું નવો લઈ લઉં. પપ્પાએ તમને જૂની સાયકલ લઈ દીધી હતી? નહીં, પપ્પાએ તો મને નવી સાયકલ લઈ દીધી હતી. તમને સાયકલ આવડતી હતી? નહીં, એ પપ્પાએ શીખવાડી હતી. જો પપ્પાએ તમને જૂની સાયકલ ન લઈ દીધી હોય તો તમને શરમ ન આવતી એને જૂનો ફોન લઈ દેતા? જેમ તમને સાયકલ ચલાવતા નહોતું આવડતું એમ અત્યારે પપ્પાને ટચ સ્ક્રીન વાળો ફોન ચલાવતા નથી આવડતું. ત્યારે પપ્પાએ તમને સાયકલ ચલાવતા શીખવાડ્યું હતું ને, તો હવે તમારી ફરજ છે કે એને તમે ટચ સ્ક્રીન વાળો ફોન ચલાવતા શીખવાડો. અને આ બધું કરીને કઈ તમે નવાઈ નથી કરતા. એને આપણા માટે જે કર્યું છે ને એ વસ્તુ આપણે એના માટે કરવા હાથ જન્મ લેવા પડશે. મિત્રો, મા બાપે જે સંતાનો માટે કર્યું છે ને એનું ઋણ ચૂકવવા માટે કદાચ આપણે ચામડીના પગરખા બનાવીને પહેરાવીએ ને તો પણ ઓછું છે. એટલે જીવનમાં ક્યારે પણ મા બાપ માટે કંઈ કરવાનો ચાન્સ મળે કે તક મળે ને તો પાછળ નહીં હટતા. કારણ કે એણે જે કર્યું ને એ કરવા માટે કદાચ આપણા હાથ જન્મ પણ ઓછા પડે. તમારું શું કેવું છે આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો ગમ્યો હોય ને તો બધા ભરી. કેટલીક વાર કહેવાનું તમને, એક વાર કયો, બે વાર કયો, 1000 વાર કયો, સમજતા જ નથી, મગજ ખરાબ કરી નાખે. ઘરમાં પગ મૂકી એટલે ચાલુ થઈ જાય રામાયણ. કેમ શું થયું? હું રાયડું નાખો છો? પણ આ બા જો ને ઘરમાં પગ મૂકું એટલે ચાલુ થઈ જાય. ક્યારે ઓફિસે જાશો, ક્યારે ઓફિસે તો આવીશો, કેટલાક સવાલ પૂછે ને કેટલાના જવાબ આપું, કાંઈ લેવા દેવા નહીં. હાવ છે ને મગજ ખાઈ જાય મારું. લોકો સાચું જ કહે છે, ગડપણ આવે ને એટલે અડધું મગજ કામ કરતું જ બંધ થઈ જાય. અરે આજ શું થઈ ગયું છે તમને? એમ કેમ બોલો છો? અરે એ તમારી માં છે, માં વિશે આવું બોલાય? અને તમે કહો છો કઈ લેવા દેવા નથી. કેમ લેવા દેવા નથી? અને જે પૂછે છે ને એ માનો પ્રેમ કહેવાય, માની મમતા કહેવાય. એ બધું પૂછવું ને માનો અધિકાર છે કે તમે ક્યારે જાઓ છો, ક્યારે પાછા આવો છો, એને ચિંતા થતી હોય એટલે બધું પૂછતા હોય. યાદ કરો તમે નાના હતા એ દિવસો, તમે જયારે ભણવા જતા હોય ને તો એ પૂછતા હશે ક્યારે બેટા ભણવા જાવ છો, ક્યારે પાછા સ્કૂલેથી આવો છો. અને ક્યારેક સ્કૂલેથી આવતા મોડું થઈ ગયું તો એ ચિંતા કરતા હશે મારો દીકરો કેમ હજી આવ્યો નહીં, ક્યાં રહી ગયો હશે. અને હવે તમે મોટા થઈ ગયા એટલે તમને એ બધું ભૂલાઈ ગયું, માની મમતા અને માનો પ્રેમ ને એ બધું ભૂલાઈ ગયું. અને હમણાં શું કહેતા હતા, બાનો મગજ વહી ગયો છે એમ?
મગજ બાનો ને મગજ તમારો વહી ગયો છે. જેણે તમને ભણાવી ગણાવીને મોટા કર્યા અહીંયા સુધી પુગાડ્યા એના વિશે તમે આવું બોલો છો. અને આમે ગમે એ માણસ 50-60 વર્ષની ઉંમર વટાવે ને એટલે એનું મગજ છે ને નાના બાળક જેવું થઈ જાય. એટલે આપણે એને નાના બાળકની જેમ જ સાચવવાના હોય. એ તારી બધી વાત સાચી, પણ આખો દી કામથી થાક્યા પાક્યા ઘેરે આવ્યા હોય ને રોજ ટક ટક કરે ને મને જરાય નથી ગમતું. પણ એટલું કેતા કેટલી વાર લાગે કે બા હું એટલા વાગે જાઉં છું ને એટલા વાગે આવું છું. આ રોજ રોજ રાડું નાખવા કરતા જવાબ દેવો હારો. યાદ કરો તમે નાના હતા એ દિવસો. તમે બાને કેટલી વાર પૂછ્યું છે કે બા આ હું છે ને પેલું હું છે ને, તોય બાએ શાંતિથી તમને બધા સવાલના જવાબ આપ્યા હશે. હંમેશા યાદ રાખજો આપણા પેલા ગુરુ છે ને આપણા મા બાપ જ હોય અને એ જ આપણે બધું શીખવાડે અને આપણે એના લીધે જ અહીં સુધી પૂગ્યા છે. અને હવે યાદ રાખજો આવી રીતે કોઈ દી બાયરે વર્તન નહીં કરતા. તો મિત્રો બધાના ઘરમાં ઘરના મા બાપ છે અને બધાના ઘરના મા બાપ આ રીતના સવાલ પણ કરતા હશે અને લોકોને તકલીફ પણ પડતી છે. પણ એટલું યાદ રાખજો કે એ જે સમયમાં અત્યારે છે એ જ સમયમાં આપણે પણ જવાના છે. એટલે એની સાથે તમે જેવું વર્તન કરશો એવું જ વર્તન તમારી સાથે પણ થશે. આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને જો મિત્રો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારોને મોકલી દેજો. બટા મારે દવાખાને જવું છે ગોઠણ બતાવવા. તું નવરો હોય તો મને દવાખાને મૂકી જાની. મમ્મી આજે છે ને મારી પાસે જરાય ટાઈમ નથી, બરાબર? મારે બહુ બધું કામ છે ઓફિસનું અને આજ જો ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. એટલે તમે એક કામ કરજો, રિક્ષામાં વયા જજો. આવી ગયા તમે ઓફિસેથી? ઉભા રહી તમારે હારું પાણી ભરતી આવું. આલે પાણી. એક વાત કહું? હા બોલે. આજ મમ્મી એકલા હોસ્પિટલે ગયા હતા. ઉંમરને લીધે મમ્મીને છે ને 2 ગોઠણમાં દુખાવો વધી ગયો છે. એટલે ડોક્ટરે મમ્મીને એકલા આવવા જવાની હાવ ના પાડી છે. અરે યાર હું કામ નહીં કરું તો કેમ હાલશે? આ ઘર હાંકવા માટે કમાવા તો જવું પડશે ને. મમ્મીને થોડું સમજવું જોઈએ ને. જો જસુ, હવે હું તમને જે વાત કહું ને એ તમે ધ્યાનથી સાંભળજો. જયારે તમે નાના હતા ત્યારે તમે બીમાર પડ્યા હશો ત્યારે મમ્મી પપ્પા આખી રાત તમારી પાછળ જાગ્યા હશે. પપ્પાને દિવસે જરૂરી કામ હશે અને તોય તમારી પાછળ રાતે જાગ્યા હશે, તમને દવાખાને લઈ ગયા હશે અને તોય પાછા સવારે કામે ગયા હશે. જસુ, પૈસા કમાવા માટે તો આખી જિંદગી પડીશ, પણ ગટપણમાં મા બાપની સેવા કરવાનો સમય બહુ ઓછો મળે છે. ઓફિસનું કામ તો છે ને આખી જિંદગી હેલે જ રાખશે, પણ મમ્મી પપ્પા સાથે વિતાવેલો સમય ક્યારેય પાછો નહીં આવે. એટલે સમય છે ને ત્યાં તમે સમજી જાઓ. તારી વાત તો હા સાચી છે. તો મિત્રો કામ તો છે ને આખી જિંદગી ચાલ્યા જ કરવાનું છે, ક્યારે પૂરું થવાનું નથી. પણ પૈસા કમાવાની હોડમાં તમારા જીવનનું જે સાચું કર્મ છે એ ના ભૂલી જતા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં ખાસ કહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.